જેને કકડાટ કાઢવો હોય એ કાઢી લેશે। કોણ કકડાટ કાઢી રહ્યું છે અને કોણ કકડાટ કાઢશે એ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે। વાત રાજકોટના ભાજપના મહિલા નેતાઓની છે। ચર્ચા એવી છે કે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા અને રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। દાવો છે કે દિવાળી કાર્નિવલ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં નામ છપાવવા મુદ્દે માથાકૂટ થઈ। ચર્ચા એવી છે કે દર્શાબેને પત્રિકામાં પોતાનું નામ છપાવવાની વાત કરી, સાથે જ સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન પોતાના હાથે જ થાય તેવો આગ્રહ રાખ્યો। જો કે મેયરે આ કાર્યક્રમને કોઈ એક વિધાનસભા વિસ્તાર સાથે જોડવાનો ઇનકાર કર્યો, જેને લઈને બંને વચ્ચે શાબ્દિક બગડાટી બોલી ગઈ। મેયર જાણી જોઈને આવું કરતા હોવાનો દર્શિતાબેને આરોપ લગાવ્યો। આ અગાઉ 20 દિવસ પહેલા મનપામાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ પણ ગાડીમાંથી ડ્રાઈવર દૂર કરવા અને સરકારી ગાડીના દુરુપયોગ મુદ્દે થયેલા વિવાદથી રડી પડ્યા હતા। આ મુદ્દે હવે રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડિયાએ નિવેદન આપ્યું અને વિવાદની વાતને નકારી કાઢી। પણ ખાસ એવું કંઈ છે જ નહીં જે રીતે બધા ચગાવે છે। ઘણીવાર એવું હોય છે કે બેનો અંદરો અંદર વાતો મોટેથી કરતા હોય ને તોય કોકને એમ થતું હોય કે આ વિવાદ છે, પણ એકચ્યુઅલી વિવાદ હોતો નથી। ધારાસભ્ય અને મેયર વચ્ચે ના, પણ એવો છે જ નહીં, કેમ કે અમારા બેન છે એટલા સોબર છે મેયર, એ તમે બધા જાણો છો, અને દર્શિતાબેન પણ એટલા સોબર છે। પણ એ કંઈક વાત કરતા અમે ઘણી વખત બેનો એટલા જોરથી હસતા હોય કે વાત કરતા હોય તો એનો વિવાદ હોતો નથી। એ ભાઈ છે ને એ મારો વિષય નથી, કેમ કે એ આરએમસી નો આખો વિષય છે। હું એક સંગઠનની મહિલા વિંગની પ્રમુખ છું, એટલે આ બધું મારો કઈ વિષય ન હોય, અને એમાં કાર્ડ કે જે કઈ થતા હોય ત્યારે મને કઈ ખબર જ નથી। એટલે હવે ઈ ખબર નથી, જો ઈ મારો બધો મેં કીધું ને આરએમસી મારો વિષય નથી। બેન તમે પ્રમુખ છો, પણ પ્રમુખ છે એટલે મારી પાસે એટલે અમે એમ કહેતા હોય છે, પણ બેનું છે ઘણી વખત બેનુંને તો નાની બાબતમાં રોવું આવતું હોય છે, અને બેનું આપણે કહી છીએ કે પુરુષો રોઈ શકતા નથી, બેનો રોઈ શકે છે। આપણે કોઈ પણ દુઃખદ કાર્યક્રમમાં પણ એવું જ તમે જોતા હો છો, એટલે આવું એવું એનો વિષય એવો નથી હોતો કે એટલા બધા દુઃખી છે। ભાજપ છે એ પરિવારની પાર્ટી છે, વસુદેવ કુટુંબમને હંમેશા માનનાર પાર્ટી છે। એટલે આજે જ્યારે એક પરિવારમાં 4 થી 5 જણા હોય ને તોય નાનું મોટું કંઈક થતું હોય છે, પણ આ કહે છે ને કે કોઈ પણ એક ભાઈ નહીં, થોડોક મનભેદ હોય છે પણ મતભેદ નથી હોતો। રજૂઆત મારી આગળ ફરિયાદ આવશે કરીશ, પણ મારી આગળ પ્રમુખ તરીકે કોઈ પણ જાતની ફરિયાદ નથી આવી। અગાઉ દર્શિતાબેન શાહ અને નયનાબેન પેઢડિયા પણ કોઈપણ વિવાદની વાતને નકારી ચૂક્યા છે। જો કે મેયરનું નિવેદન કંઈક અલગ જ સંકેત આપી રહ્યું હતું, કારણ કે આગ વિના ધુમાડો નીકળે એવું બને નહીં। આ તો આપણી સામેની વ્યક્તિની કોઈ એવી ભાવના છુપાયેલી હોય કે રહેલી હોય કે એને ટાર્ગેટ કરવાના વિષયથી લઈને ઇસ્યુ બનતા હોય। ખરેખર ઠામ હોય તો વાસણ ખખડે, સંસારમાંય ખખડે છે। ભાજપ છે પરિવારની જેમ જ્યારે ચર્ચા થતી હોય તો ભાઈ આપણા ઘરની અંદર આપણે જે વાતચીત થતી હોય એવી વાતચીત એકાબીજાની સાથે થાય। આમંત્રણમાં લઈને કોઈની હારે મારે વિવાદ થયો નથી, કોઈ મને દબાવવાની કોશિશ ક્યારેય કરી નથી। કોઈ વસ્તુ નહીં, ફોનમાં દબાવવાનું શું, ક્યાંય હું બોલી નથી। આ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે, અમારો ખોટી વાત છે। રેકોર્ડિંગ હોય તો તમે સંભળાવી શકો છો, મને આપેલી જ છે લાગણી, તો મને આપેલી જ છે। લાગણીમાં ક્યારેય મને કોઈ કચાશ રાખી નથી, મારું માન પણ એટલું જ જાળવેલું છે મેયર તરીકે। એટલે આ પરિવારની વિવાદ શેનો પણ નથી, પરિવારની ભાવના સાથે જ્યારે પરિવારની હારે પરિવારની વ્યક્તિ વાતચીત કરતી હોય, આ બસ એ જ વાત હતી। એટલે કદાચ સમજવામાં ફેરફાર છે કે કદાચ તમને એવું સમજાણું હોય તો 69 મારા બધા કાર્યક્રમ આવે છે તો મારું જ નામ હોવું જોઈએ, પણ મારા કઈ સાંભળવામાં એવું ખોટું આવ્યું નથી। દિવાળી પહેલા કકડાટ નીકળી ગયો, કાળી 14 હજી ક્યાં આવી જ ભાઈ, હજી વાર છે, કકડાટ વાર છે, જો હજી કહું છું તમે કકડાટ વાર છે હજી। કોઈ જ્યારે પરિવારની અંદર કોઈ મોભી બેઠા હોય એવી રીતે આપણે એને સાચવીને ચાલી છીએ। નાનું મોટું કહેવા માંગુ છું કે નાનો પરિવાર હોય પણ એની અંદર નાનું મોટું તો ચાલતું હોય, આપણે એમાં પડવું નથી। જેને કકડાટ કાઢવો હોય એ કાઢી લેશે। એ તો વર્ષોથી આપણે જ્યારે કાળી 14 ના નિવેદ ઘરે થાય છે તો બેનો કકડાટ કાઢવા કુંડાળું કરીને વળા નથી મૂકતા। તમને કોઈ ટાર્ગેટ કરે છે? શા માટે વાત નથી, કોઈ વિષય નથી। નમસ્તે।